તાલુકામાંથી ખેડૂતો દ્વારા ભુજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટ બાય અલી ખલીફા સાથે ઘનીભાઈ સુમરા, ડેલી ક્રાઇમ ન્યૂઝ। મારું નામ દિવ્યરાજસિંહ જાડેજા છે। હું અબડાસા તાલુકામાં મારી ખેતી ધરાવું છું અને આજે લખનભાઈ ધુવા દ્વારા જે અબડાસામાં થતો ખેડૂતોને અન્યાય અપાવવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર અબડાસામાંથી 100 કિલોમીટર દૂરથી આજે જે પોતાના બેરોજગાર કામ ધંધા, એક તો બેરોજગારી હોવા છતાં પોતાનો કામ ધંધો મૂકી અને 100 કિલોમીટર દૂર આવ્યા છે। ખરેખર તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિએ ડૂબી મરવું જોઈએ એમ કેવું તો પણ ખોટું નથી। બીજું કે અબડાસાને કાયમ ભ્રમમાં રાખવામાં આવે છે। બહાર મીડિયામાં એવું ફેલાવવામાં આવે છે કે 2001 થી કચ્છે વિકાસ કર્યો। અમે કચ્છના છેવાડામાંથી આવી છીએ અને ઈ છેવાડામાં મોટામાં મોટો કદાચ જો જીવનનો આધાર હોય ઈ છે ખેતી, અને ઈ ખેતીથી વંચિત રાખવા માણસોને સુજલોનમાં પવનચક્કીઓ ખેતરોમાં થોડાક ભાડા આપી અને ખેતી લઈ લીધી અને તેને આપવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર કરવામાં આવ્યા હોય। ગોરાડ પક્ષીના નામે ખેડૂતોને નહીં, અન્ય કંપનીઓને એમને જમીન ફાળવી આપે છે સસ્તા ભાવમાં। એટલી કંપની આવી છે, જ્યારે કચ્છને વિશેષ દરજ્જો મળવા છતાં આજે તમે બધાને ખ્યાલ છે કે કચ્છમાંથી જે શું કહેવાય રેવન્યુ જે સૌથી વધારે આપતો જિલ્લો હોય તો કચ્છ છે। ભલે એ પછી મીઠામાંથી આપતું હોય, કોલસામાંથી આપતું હોય, ખાણ ખનીજમાંથી આપતું હોય, આટલા બધા કચ્છમાંથી આવક ધરાવતો જિલ્લો છતાં પણ અબડાસાને જે રીતે અન્યાય કરવામાં આવે છે, એ આગામી સમયમાં હું વીરભૂમિ વિંજાણનો છું અને અબડાસા એ વીરભૂમિ છે અને એમાં જ્યારે અન્યાય થયો છે ત્યારે દરેક સમાજ સાથે મળીને જવાબ આપ્યો છે અને લડત લડી છે। તો આ માત્ર આવેદનપત્ર આપવા પૂરતો મુદ્દો ન માને, વહેલી તકે જે સમય અવધિ આપવામાં આવી છે એમાં યોગ્ય નિરાકરણ કરવામાં આવે, નહીતર આનું પરિણામ આવનારા સમયમાં અમે બધા સાથે મળી અને શું લાવશું એ સરકાર પણ યાદ રાખશે। જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ડોર ટુ ડોર હાથ મિલાવવા, માણસોને બેવકૂફ બનાવવા, જ્યારે ખરેખર અહીંયાની પ્રજા આટલી લાચાર બને છે, 100 કિલોમીટર આવે છે, ત્યારે એકય ચૂંટાયેલો પ્રતિનિધિ નથી આવતો। એનું કારણ શું તે મીડિયાના માધ્યમથી અમને પ્રશ્ન પૂછવા માંગુ છું। અત્યારે વર્ષોથી લડતા હોય ઇબ્રાહીમભાઈ મંદરા છે, આપણા કોંગ્રેસમાં છે, કોઈ પણ પક્ષપાત જોયા વગર પ્રજાનું કામ હોય ત્યારે ઉપસ્થિત રહે છે અને આ સલાહો ભ્રમ ફેલાવે છે કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ બધું થઈ રહ્યું છે। જો ખેડૂતો માટેનું કામ થતું હોય તો દુનિયામાં એ શું અફવા ફેલાવા છે અમારા માટે માન્ય નથી રાખતું, પણ એમની દરેક કૂટનીતિનો જવાબ અમે અમારી તાકાત અને સંગઠન સાથે મળીને આપશું। હજી લખનભાઈ, આજે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, શું માંગ હતી? અબડાસા ગોરાડ વિસ્તારમાં વર્ષોથી માંગ રહી છે, ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નથી આવતું। એ સંદર્ભે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે એટલે કે 15 દિવસની અંદર ગોરાડ અભયારણ્યમાં આવતા અબડાસાના ખેડૂતોને જે 5,000 ખેડૂતો છે એમને તમામને વીજ કનેક્શન આપવામાં આવે એની રજૂઆત હતી। નલિયાથી અલગ અલગ સમાજના શોખન લોકો અહીંયા આવ્યા છે, એમની સાથે અમે પણ છીએ, ઇકબાલભાઈ છે, અલગ અલગ લોકો છે અને ખાસ મુદ્દો એ છે આજે કલેક્ટર સાહેબ જોડે પણ વાત કરીને પોઝિટિવ એકદમ વાત થઈ છે। જો 15 દિવસની અંદર ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે તો મોદી સાહેબે જે પોતાના મિત્ર અદાણી માટે હાઈવે બનાવ્યો છે, હાઈવે ચક્કાજામ કરવામાં આવશે। અને સાથે હું એ પણ કહી દઉં કે આ મુદ્દો ખાલી અબડાસાનો નથી, હું કચ્છના તમામ ખેડૂતો માટે જે કિસાન સંઘ તમારા માટે કામ નથી કરી શકતું એ તમામ ખેડૂતો માટે હું ઉભો છું। આવો અમે બધા સાથે તમારી સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડશું, કારણ કે આ દેશમાં જે અન્નદાતા છે, જે ખેડૂત છે, એમના જ અધિકારો મારવામાં આવશે। જેવી રીતે ત્યાં કને જે કંપનીઓ આવેલી છે, કંપનીઓને વીજ કનેક્શન આપવામાં આવે છે, ત્યાં કને પોલ્યુશન કરે છે। હાલ જ રેલવેનું ત્યાં ગોરાડ અભયારણ્યમાં કામ ચાલુ છે, 26,000 હાઈ વોલ્ટેજ વાળા તાર ત્યાં કને નાખવામાં આવી રહ્યા છે, જ્યારે ખેડૂતો સાથે અનદેખાઈ કરવામાં આવે છે। અને ભાજપના ભૂંડ ભક્તો જે એમ કહે છે કે ભાઈ આ તો પાસ થઈ ગયું છે તો કરાવો તમે। નલિયામાં
1.5 મહિનાની અંદર 6 કરોડની હોસ્પિટલ પાસ કરાવી શકતા હોઈએ તો ખેડૂતોને મીટર અપાવવામાં કોઈ મોટી વાત નથી. માટે સૌ દરેક સમાજને વિનંતી છે કે સાથ આપો. 15 દિવસ પછી ત્યાં કને હાઈવે બંધ કરવાનું છે, એનામાં પણ તમે સપોર્ટ કરજો. મને ખાતરી છે કલેક્ટર શ્રી ઉપર કે 15 દિવસ પહેલા જ ચોક્કસ આના ઉપર કોઈને કોઈ નિર્ણય લેવામાં આવશે. શા કારણથી વીજ કનેક્શન નથી આપવામાં આવ્યું? ત્યાં એક ઘોરાડ બર્ડ છે, પક્ષી છે, જે એકદમ સેન્સિટિવ પક્ષી છે. એ કોઈને જોઈ જાય તો એ પણ ભાગી જાય છે અને કોઈ ડરાવે તો એટેક આવવાથી મરી પણ શકે છે. એવો એ પક્ષી છે. એ પક્ષીનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્ટે લગાવવામાં આવ્યો છે. એ સ્ટે કંપનીઓ ઉપર લાગવો જોઈએ, એની જગ્યાએ ખેડૂતો ઉપર લગાવે છે કચ્છ વહીવટી તંત્ર અને પીજીવીસીએલ. ખરેખર હું તો એમ કહું છું કે પહેલા પીજીવીસીએલ ઉપર ફરિયાદ દાખલ કરો, એમના જે અધિકારીઓ છે એમના ઉપર. આજે નાલાયકી પીજીવીસીએલ કરી રહી છે, ખેડૂતોને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, એવો કોઈ ઓર્ડર સુપ્રીમ કોર્ટનો છે જ નહીં. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મારા મોબાઈલમાં છે, એનામાં ક્યાંય નથી લખેલું કે ખેડૂતોને વીજળી આપવી નહીં. વીજળી આપવી પણ અંડરગ્રાઉન્ડ કનેક્શન લેવાના છે. ત્યાં કને વાયુ પોલ્યુશન, પાણીનું પોલ્યુશન, ધ્વનિ પોલ્યુશન ન હોય. પવનચક્કીઓના તાર જાય છે, પવનચક્કીઓ ઊભી છે. ત્યાં કને મોટી મોટી સુઝલોન જેવી કંપનીઓ ત્યાં કને આવેલી છે. એને તમે બધી રીતે સગવડ આપી શકો છો, પણ ખેડૂતોને નહીં. અને હવે ખેડૂતો માટે જે પણ કરવું હશે, કંપનીઓના વિરોધમાં, સરકારના વિરોધમાં, કચ્છ વહીવટી તંત્રના, પીજીવીસીએલ કે કચ્છ કલેક્ટરના વિરોધમાં પણ જવું હશે તો એના માટે જવા માટે તૈયાર છીએ. માત્ર ને માત્ર ખેડૂતોને વીજળી આપો, નહીતર બહુ મોટા ઉગ્ર અને આંદોલન થવાના. કેટલા લોકો આજે લડતમાં જોડાયા છે? આજે 200 થી 250 લોકો જોડાયા છે. અને ખાસ વાત એ છે કે અલગ અલગ સમાજના છે અને મોસ્ટ ઓફ બધા નલિયા, અબડાસા, જે ગોરાળ વિસ્તાર કહેવાય ત્યાંથી આવ્યા છે. આજે ત્યાંથી પોતાનો એક દિવસનો સમય કાઢી અને પોતાના હક અધિકારો માટે ભુજ કલેક્ટર ઓફિસ આગળ આવે એટલે મોટી વાત તો એ કહેવાય કે એ જાણ્યા છે કે નહીં, અહીંયા કને આવશું તો અમને હક ને અધિકારો મળશે. માટે તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કે થઈ જશે, નહીં, થવું જોઈએ. હું નહીં, ઇકબાલભાઈ નહીં, દિવ્યરાજસિંહ જાડેજા નહીં, કોઈ પણ વ્યક્તિ હોય કે થઈ જશે નહીં. આ સરકાર હંમેશા હા જ પાડી છે. અહીંયાના કચ્છના સાંસદ, કચ્છના ધારાસભ્યો એક જ શીખવાડવામાં આવ્યું છે ભાજપ દ્વારા કે હા કરજો, ના ન પાડતા. એ તમને ક્યારે પણ ના નહીં કરે, હા જ કરશે, પણ થશે નહીં. માટે જે અધિકારો મળતા નથી એને માંગીએ છીએ, અને માંગવાથી એ નથી મળતા તો પછી છીનવા માટે પણ અમે લોકો તૈયાર છીએ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.